રામ રામ 21, રામ રામ 22, રામ રામ 23, રામ રામ 24, રામ રામ 25, રામ રામ 26, રામ રામ 27, રામ રામ 28, રામ રામ 29, રામ રામ 30, રામ રામ 31, રામ રામ 32, રામ રામ 33, રામ રામ 34, રામ રામ 35, રામ રામ 36, રામ રામ 37, રામ રામ 38, રામ રામ 39, રામ રામ 40, રામ રામ 41, રામ રામ 42, રામ રામ 43, રામ રામ 44, રામ રામ 45, રામ રામ 46, રામ રામ 47, રામ રામ 48, રામ રામ 49, રામ રામ 50, રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4. બોલો હનુમાનજી મહારાજ કી. વિરામ પહેલા પાપ વિશે આપણે દર્શન જોયું કે પાપનું પ્રાયશ્ચિત કર્યા પછી પાપ કરવાની ઈચ્છા કેમ રહી જાય, ફરી પાછું પાપ કરવાની પ્રેરણા કેમ થાય. સુખદેવજી મહારાજે સમજણ આપી. હવે આ પાપને લગતી જ એક પ્રસંગ આપણે જોઈએ. અજામિલ ની કથા છે. અજામિલ અનેક પ્રકારના પાપો કરી અને ગુજરાન ચલાવતો હતો. અજામિલ તો પહેલા પવિત્ર અને સદાચારી હતો, પણ અજામિલ એક દિવસ વનવાસમાં એક ગણિકા સાથે કોઈ માણસ કામ કીડા કરતો હતો અને ગણિકાને જોવાથી અજામિલનું મન બગડ્યું. યાદ રાખજો બહેનો, પાપ પહેલું આપણી આંખમાં આવે, અને જેની આંખ બગડી એનું મન બગડ્યું, અને જેનું મન બગડ્યું એનું જીવન બગડેલું ગણાય. હા, માટે કામને આપણી આંખમાં આવવા દેશો નહીં, તો કામ આપણા મનમાં પ્રવેશ કરે નહીં. માનવી શરીરથી નહીં પરંતુ આંખ અને મનથી વધારે પાપ કરે. તેથી આંખમાં રામ રાખો તો કામ આપણા મનમાં આવે જ નહીં. હવે અજામિલ પેલી ગણિકાને પોતાના ઘેર લઈને આવે. અજામિલ વધારે પાપ કરવા લાગ્યો. અજામિલ ચોરી તેમજ લૂંટફાટ કરવા લાગ્યો. આમ પોતાનું જીવન ગુજરાન ચલાવતો હતો. હવે એકવાર સાધુ સંતો ફરતા ફરતા અજામિલના ઘરે આવી ચડ્યા. તે સમયે અજામિલ ઘરે ન હતો, તેથી પેલી ગણિકા બાએ સાધુઓને ભોજનનો સીધો આપ્યો અને દુરાચારીનું અન્ન લેવાની શાસ્ત્રમાં હાવ ના પાડી છે. પણ સાધુઓ તે બાઈને જાણતા ન હતા, એટલે સંતોએ અન્નની રસોઈ બનાવી સાધુઓ જમી રહ્યા. થોડી વાર પછી અજામિલ ઘેર આવ્યો અને પેલી ગણિકા બાએ અજામિલને પ્રણામ કરવાનું કહ્યું અને અજામિલ સાધુને પ્રણામ કરે છે. ત્યારે સાધુએ અજામિલને કહે કે તારા ઘેરે ભોજન તો મળ્યું પણ દક્ષિણા મળી નહીં. અજામિલ કહે કે તમારી પાસેથી લૂંટી લેતો નથી, એ જ તમારી દક્ષિણા છે. હું કોઈ સાધુને રૂપિયા આપતો નથી, બીજું કાંઈ માંગો તો હું આપું. હવે સાધુઓએ તે ઘરનું ભોજન લીધું હતું, તેથી તેનું કલ્યાણ કર્યા વગર જવાય નહીં. એટલે સાધુઓએ મનમાં વિચાર કર્યો કે પેલી બાઈ ગણિકા સરગર્ભા હતી. એટલે સાધુઓ કહે કે અજામિલ
તારા ઘેર જે પુત્ર થાય એમનું નામ નારાયણ રાખજે, આ જ અમારી દક્ષિણા છે. આટલું કહી સંતો ચાલતા થયા. હવે અજામિલને ત્યાં પુત્રનો જન્મ થયો. વિચાર કરો, સાધુએ જે કીધું ને એ જ એને ત્યાં પુત્રનો જન્મ થયો. એટલે સાધુના વચનો ક્યારેક સાચા પડે છે. હા, સાધુ પરમાત્માને હંમેશા બધા હોય છે. હવે એમનું નામ નારાયણ રાખવામાં આવે છે. અને યાદ રાખજો, પેલું સંતાન માતા પિતાને હંમેશા વિશેષ વાલું હોય છે. એટલે વારંવાર અજામિલ નારાયણ નારાયણ બોલતો હતો. અજામિલને નારાયણ નામની ટેવ પડી ગઈ. અને બીજું એ છે બહેનો કે અતિ પાપી હોય ને એ પૂરું આયુષ ભોગવી શકતો નથી. હવે અજામિલનું આયુષ 12 વર્ષ જેટલું બાકી હતું, છતાંય યમદૂતો અજામિલને લેવા માટે આવ્યા. હવે અજામિલ યમદૂતોને જોઈ અને ભયથી નારાયણ 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 કહીને પોતાના છોકરાને પોતાની પાસે બોલાવા લાગ્યો. હવે અજામિલના મુખમાંથી નારાયણનું નામ બોલાતું સાંભળીને પ્રભુના પાર્ષદો પણ ત્યાં આવી પહોંચ્યા. અને પાર્ષદો યમદૂતને કહે કે હજી અજામિલનું 12 વર્ષ જેટલું આયુષ બાકી છે. ત્યારે યમદૂતો જણાવે કે અજામિલ દુષ્ટ, દુરાચારી અને પાપી છે. અજામિલ આ પૃથ્વી ઉપર જીવવાને લાયક નથી. વિષ્ણુ ભગવાનના પાર્ષદો કહે કે અજામિલ પાપી હતો, તે વાત સાચી, પણ અજામિલે ભગવાનનું નામ લઈને પાપનું પ્રાયશ્ચિત કર્યું છે. ત્યારે યમદૂતો જણાવે કે અજામિલ નારાયણ નારાયણ બોલતો તે તો વૈકુંઠવાસી નારાયણ નહીં, પણ એમના પુત્રનું નામ નારાયણ છે, એના પુત્રને બોલાવતો હતો. ત્યારે પાર્ષદો કહે અજાણતાપણે પણ અજામિલે ભગવાનનું નામ લીધું છે. બહેનો ભાઈઓ, યાદ રાખજો, જેમ અજાણપણે અગ્નિ ઉપર આપણો પગ ચડી જાય, અગ્નિ આપને બાળે છે, તેમ અજાણ્યાપણે પણ ભગવાનનું નામ લેવાય જાય તો જીવ આત્માનું કલ્યાણ થાય છે. હા, માટે ભગવાનનું નામ હાલતા ને ચાલતા લીધે રાખો. પછી યમદૂતો જણાવે છે કે એ એમના દીકરાનું નામ લેશે. એટલે પાર્ષદો કહે છે કે ભલે એના દીકરાનું નામ લે, પણ એના દીકરાનું નામ તો નારાયણ છે ને. આમ કહી અજામિલને વિષ્ણુ ભગવાનના પાર્ષદો યમના પાશમાંથી છોડાવે છે અને યમના દૂતો ત્યાંથી નીકળી ગયા છે. હા, અને અજામિલ બહેનો ભાઈઓ પથારીમાં પડ્યો પડ્યો આ બધું સાંભળે છે. અને અજામિલનું 12 વર્ષનું આયુષ વધ્યું છે. મારો કહેવાનો ભાવાર્થ એ છે બહેનો કે ભગવાનનું નામ આપણું આયુષ્ય વધારે છે અને આપણા પાપને પણ બાળી દેશે. માટે હાલતા ચાલતા બને ત્યાં સુધી ભગવાનનું નામ લેવું. અને બીજું એ કે બને ત્યાં સુધી તમારા બાળકોનું નામ ભગવાનના નામ ઉપર રાખો. હા, પેલા આપણે કેવા નામ રાખતા? રામ, હરિ, પરસોત્તમ, કનૈયો, કૃષ્ણા, ગોપી, ગંગા, ગોદાવરી, નર્મદા, શિવ, શિવાય, આ બધા નામ રાખતા. કારણ કે આપણે આપણા દીકરાને કે દીકરાના દીકરાને આપણે નામથી એને બોલાવીને ત્યારે નાભીથી બોલાવીશું. એ શિવાય, એ રામ, એ હરિ, આ નાભીએથી બોલાવીશું. એટલે આપણે હાલતા ને ચાલતા ભગવાનનું સ્મરણ થાય અને નાભીએથી જે નામ લેવાય ને એના પાપ બળી જાય છે. માટે બને ત્યાં સુધી ભગવાનના નામ ઉપરથી આપણા બાળકોના નામ પાડવા. એટલે જાણે અજાણે પણ આખો દિવસમાં ભગવાનની એકાદી માળા તો થઈ જાય. પછી અજામિલ પવિત્ર જીવન જીવે છે અને નિરરસ ભોજન કરવા લાગ્યો. યાદ રાખજો, જેનું ભોજન નિરરસ
એનું ભજન રસવાળું, અને જેનું ભોજન રસવાળું છે એનું ભજન નિરરસ છે. હા, સાદું ભોજન કરે તો જીભ સુધરે, અને જીભ સુધરે તો ભક્તિ થાય, અને ભક્તિમાં પણ જીભ મુખ્ય છે. બહુ બોલે એની જીભ બગડે. હા, અને જે ઓછું બોલે એની જીભ સુધરે. એક વાત કહું, એક બેન એક બાપુ પાસે ગયા અને બાપુને કહે કે બાપુ, મારા પતિદેવ જ્યારે ઘરે આવે ને એટલે મને મારવા લાગે છે, કાંઈક મારી પર દયા કરો ને. એટલે બાપુને દયા આવી અને ખીચામાંથી એક માદેડી આપી, અને બાપુએ કહ્યું કે આ માદેડી તારા પતિદેવ ઘરમાં આવે ને ત્યારે મુખમાં રાખવાની 2 દાંતની વચ્ચે, અને 7 દિવસ પછી તું મારી પાસે આવજે. 7 દિવસ થયા અને પેલી બાઈ બાપુ પાસે ગઈ અને બાપુને કહે કે બાપુ, આ માદેડી તો બહુ શક્તિવાળી છે. ત્યારે સંતે કીધું કે બેટા, માદેડીમાં શક્તિ નથી, પણ તારી જીભમાં શક્તિ છે. તારા પતિદેવ ઘરે આવે ને ત્યારે મૌન રાખવું, બહુ બોલ બોલ કરે એટલે મારે નહીં, તને કરે હું? એટલે બહુ બોલવાથી શક્તિ ઘટે છે, ઓછું બોલવું. હા, શક્તિનો નાશ થાય. મૌન રાખવાથી જીભ સુધરે, અને પરમાત્માના નામનો જપ કરવાથી જીભ સુધરે, અને જેની જીભ સુધરી એનું જીવન સુધર્યું, અને આખું જિંદગી એની સુધરે છે. યાદ રાખજો, જીભ સુધરે તો જ જીવન સુધરે. અને ભગવાનના નામનું જીભથી પણ જપ કરો. શરીર એ ઘર છે, અને જીભ એ ઉમરો છે, અને પ્રભુનું નામ એ દીવો છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, દાખલો આપું છું. પહેલાના સમયમાં કાંઈ લાઇટું બહુ નહોતી, અને ઘરમાં દીવો રાખતા, અને ઘરમાં એક જ દીવો હોય ને તો ઉમરાની વચ્ચોવચ એ દીવો રાખતા, એટલે બારે પ્રકાશ પડે અને ઘરમાંય પ્રકાશ પડે. એટલે ભગવાનનું નામ દીવારૂપી જો આપણા મુખમાં હશે ને તો આપણી અંદરે પ્રકાશ પડશે, અને ભગવાનનું નામનો જપ કરશો ને તો આજુબાજુમાં પણ પ્રકાશ પડશે. હરિનામ રૂપી દીવો જીભ ઉપર રાખજો, અને જીભથી જપ કરવાની ટેવ પાડો. પણ કેટલાક લોકો એવું માને કે હું તો મનથી જપ કરું છું, પણ મનથી તો 2-3 મિનિટ જપ કરી શકો, પાછું મન છટકી જાય. જેણે ઘણા વર્ષો સુધી જીભથી જપ કર્યા હશે એ જ મનથી જપ કરી શકશે. એનું મન કોઈ દી મેલું થશે નહીં, અને એ મનથી કોઈ દી પાપ ન કરે. માટે જપ કરવાની જીભથી પેલા ટેવ પાડો. હવે અજામિલ જગતના તમામ લોકોને માર્ગદર્શન આપે છે, કારણ કે હવે અજામિલનું આયુષ પૂરું થયું, અને અજામિલે એવું પવિત્ર જીવન જીવ્યું કે અજામિલને વિમાન લઈને પાર્ષદો લઈ તેડવા આવ્યા છે. અને વિમાનમાં બેસતી વખતે અજામિલ જગતના સર્વે લોકોને કહે છે કે પાપી લોકોને ડરવાની જરૂર નથી, કારણ કે ભગવાનના દરવાજા બધા માટે ખુલ્લા છે. એટલે પાપ કર્યા પછી પ્રાયશ્ચિત કરો, અને પ્રાયશ્ચિત કર્યા પછી નવું પાપ ન કરો. આટલો નામનો પ્રતાપ છે બહેનો ભાઈઓ. હાલતા ને ચાલતા ડગલે પગલે હંમેશા નામ લેતા રહ્યો. નામમાં બહુ શક્તિ છે. હા, ઘણા લોકો મંત્રને મહત્વ નથી આપતા, ભગવાનના નામને મહત્વ નથી આપતા. વિચાર કરો, આપણે કોઈનું અપમાન કરી, કદાચ ભૂલથી આપણા મુખથી ગેરશબ્દ કોઈને દેવાઈ ગયો હોય તો એ વ્યક્તિ આપણી સાથે બોલવાનું બંધ કરી દેશે. તો ગેરશબ્દમાં આટલી શક્તિ હોય તો વિચાર કરો કે ભગવાનના મંત્રમાં કેટલી શક્તિ હોય. ગેરશબ્દ ઉપર લોકોને ભરોસો છે, પણ ભગવાનના મંત્ર ઉપર ભરોસો નથી. એટલે ભગવાનના નામ ઉપર ભરોસો રાખો. આ તું અજામિલનું ચરિત્ર. ત્યાર પછી વિશ્વરૂપની કથા આવે. વિશ્વ એટલે જગત, વિશ્વ એટલે વિષ્ણુ ભગવાન. વિષ્ણુના પ્રત્યેક પદાર્થમાં વિષ્ણુને જોવે
તે વિશ્વરૂપ કહેવાય. અને જે સર્વેમાં જડ ચેતનમાં ઈશ્વરની ઝાંખી કરતા હતા, વેરીને શત્રુ ભાવથી નહીં પણ ઈશ્વર ભાવથી જોવો. રસ્તા પર ચાલતા સર્વે જીવોને પ્રેમ ભાવથી જોવો. દાખલા તરીકે સૌભાગ્યવતી સ્ત્રી આપને મળે તો આપણે લક્ષ્મીની ભાવના થાય, પણ વિધવા બાઈ મળે ને તો મુખ બગડે છે. હા, એ વિધવામાં પણ લક્ષ્મીનો ભાવ રાખજો, કારણ કે વિધવા ગંગા જેવી પવિત્ર હોય છે. એટલે વિશ્વરૂપ બધાય માટે એક સરખો ભાવ રાખતો. વિશ્વરૂપ કેવળ બ્રહ્મજ્ઞાની નહીં પરંતુ બ્રહ્મનિષ્ઠ પણ છે. બ્રહ્મ દ્રષ્ટિ રાખનાર બ્રહ્મ પ્રદેશ કરી શકે છે. એટલે આપણી દ્રષ્ટિ બ્રહ્મમાં હશે ને તો આખો દેશ આપને બ્રહ્મમય દેખાશે, અને બધી જગ્યાએ તમને ભગવાનના દર્શન થશે. હવે દેવો વિશ્વરૂપ પાસે ગયા અને વિશ્વરૂપ દેવોને નારાયણ કવચની વિધિ બતાવી. નારાયણ કવચના પ્રત્યેક દેવોએ રાક્ષસનો વિનાશ કર્યો અને સ્વર્ગનું રાજ્ય દેવોએ મેળવ્યું. રાજા પરીક્ષિત સુખદેવજીને પૂછીએ કે નારાયણ કવચના પાઠ વિશે પૂછે છે, તો સુખદેવજી મહારાજ કહે કે વીર પુરુષો જ્યારે યુદ્ધ કરવા પહેલાના જમાનામાં જતા ત્યારે લોખંડનું બખ્તર પહેરી અને જાય. કવચ એટલે બખ્તર છે. નારાયણ કવચ આ મંત્ર કવચ કહેવામાં આવે. આ કવચ મંત્ર ધારણ કરવાની ઈચ્છા હોય તો પેલા સ્નાન કરવું, નિવૃત્ત થઈ અને ભગવાનની પૂજા કરવા બેસો તે પહેલા એક એક અંગની શુદ્ધિ કરી અને પૂર્વમાં ઉત્તરમાં મુખ રાખી અને નારાયણ કવચના નીચે મંત્રનો જપ કરવો. આ પ્રમાણે મંત્ર બતાવ્યા છે. જે નારાયણ કવચ કરતા હોય એની વાત છે. નારાયણ કવચનો પાઠ તો તમારા આંગણે રોજ થવો જોઈએ. હા, આજપલે મેં અલગ અલગ ભાવ કથામાં લીધા છે. આવો આ મંત્ર સંસ્કૃતમાં બતાવ્યા છે. ધ્યાન મમ સર્વરક્ષાનષ્ટાડુ વિપદ પતવેદ્રપૂઢે દરારી મમાશિ ગદેશુ યાપપાશાનુ દદાનુડષ્ટગુણોડ્રબાહુ. આવું આનો ભાવાર્થ બતાવું છું ગુજરાતીમાં. હા, કે મત્સ્ય રૂપ મૂર્તિ, હે ભગવાન જળથી, અંદર જળ જંતુઓથી અને વરુણના પાશથી મારી રક્ષા કરો. બ્રહ્મચારી રૂપ ધારણ કરવા વાળા વામન ભગવાન સર્વે સ્થળ ઉપર અને વિશ્વ રૂપ ત્રિવિધ કર્મ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો. બધી જગ્યાએથી મારી રક્ષા કરો. હવે વિશ્વરૂપનું બહેનો ભાઈઓ મોસાળ અસુર કુળમાં હતું. એટલે વિશ્વરૂપ તો સર્વેમાં બ્રહ્મનિષ્ઠા રાખતો હતો. તેથી તે રાક્ષસોમાં પણ ઈશ્વરના રૂપને નિહાળે. હા, ઈશ્વરૂપમાં અભેદ ભાવ સિદ્ધ થયો હતો. તેથી વિશ્વરૂપ રાક્ષસ માટે પણ યજ્ઞની આહુતિ આપતો હતો. પણ દેવોને આ ગમ્યું નહીં, એટલે ઇન્દ્ર રાજાએ વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું. તેથી તત્વા પ્રજાપતિને બહુ દુઃખ થયું. હવે એમણે નિશ્ચય કર્યો કે હું યજ્ઞ કરીશ, જે યજ્ઞમાંથી ઇન્દ્રને મારનારો પુત્ર થાય. હવે મંત્ર બોલવામાં બહેનો ભાઈઓ શુદ્ધિ જોઈએ.
નહીં તો મંત્ર અનરત થઈ જાય છે. હા, મંત્ર બોલો ને ત્યારે શુદ્ધિ જરૂરી છે. હવે દક્ષાપરજી એ વિશ્વરૂપનો પિતા છે. એણે વેરભાવથી યજ્ઞ કર્યો કે ઇન્દ્રને મારનારો પુત્ર થાય, પણ એણે મંત્રમાં ભૂલ કરી. ઇન્દ્રને મારનારો નહીં પણ ઇન્દ્રના હાથે મરનારો પુત્ર જન્મ લે, આ મંત્રમાં એની ભૂલ થઈ છે. એટલે યાદ રાખજો, વેદ મંત્રનો બધાનો અધિકાર નથી. કારણ કે અધિકાર ન હોય અને મંત્ર ઉચ્ચારણમાં ભૂલ કરી બેસે તો અનરત થઈ જાય છે. જે વિદ્વાન બ્રાહ્મણ હોય, વિદ્વાન સાધુ હોય, એ જ મંત્ર ઉચ્ચારણથી પાઠ કરી શકે. એટલે મંત્રમાં ભૂલ ન થવી જોઈએ, યાદ રાખજો. હવે યજ્ઞ કુંડમાંથી એક ભયાનક રાક્ષસ બહાર આવ્યો. એમનું નામ વૃતાસુર રાખ્યું. વૃતાસુર બહુ બળિયો હતો. વરદાનથી બળ મેળવેલો આ વૃતાસુર વારંવાર દેવોને પારાવાર ત્રાસ આપી દેવોના શસ્ત્ર અને અસ્ત્ર ગળવા લાગ્યો. આથી દેવો ગભરાઈને પરમાત્માની સ્તુતિ કરી અને પ્રભુએ આજ્ઞા કરી કે અનુસાર તે મુજબ ભગવાનની આજ્ઞા મુજબ દધીશી ઋષિના અસ્થિનું હથિયાર બનાવ્યું અને પ્રભુ દેવોને ઠપકો આપ્યો કે તમે મારી પાસે મારી સ્તુતિ કરી અને મને પ્રસન્ન કર્યો. દેવોને વરદાનમાં શ્રેષ્ઠ ભક્તિ માગવાને બદલે તમે આવી તુષ્ટ વસ્તુ માગી. બાદ ભગવાને તે વ્રજમાં પોતાનું તેજ પ્રધરાવ્યું. યાદ રાખજો, વૃતાસુર કેને કહેવાય? વૃત્તિ અંતર્મુખ થાય તો જ જીવને શિવનું મિલન થાય છે. વૃતાસુર એટલે જીવને ત્રાસ આપનારી વૃત્તિ છે. એટલે મને તમને ત્રાસ આપનારી વૃત્તિ. વૃત્તિ જો બહિમુખી થાય એટલે આ બહારના બધા વિષયોમાં આપણી વૃત્તિ વહી જાય તો ભક્તિમાં વિઘ્ન આવે. બહિમુખી વૃત્તિ એટલે વૃતાસુર. એ દેવોને પણ રંજાડે અને પ્રભુ ભજનથી નિષ્ઠા રાખવી. વ્રજ એટલે હથિયાર થાય. એટલે કે દધીચી ઋષિના હાડકાનું હથિયાર બનાવ્યું છે. અને દધીચી બ્રહ્મનિષ્ઠ છે એટલે એમના હાડકામાં દિવ્યતા આવે છે. બીજું એ યાદ રાખજો બહેનો ભાઈઓ કે તમે જે માળા રોજ કરો છો એ માળામાં દિવ્ય શક્તિ આવે છે. હા, માળા કોઈ દિવસ બદલાવી નહીં. આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે મંત્ર, મૂર્તિ અને માળાને કોઈ દિવસ બદલાવશો નહીં. હા, અને બીજું એ છે કે માળાને ધોવી નહીં. અને જે તમે આસન રાખો એ આસનને કોઈ દિવસ ધોવું નહીં. હા, કારણ કે માળાને ધોઈ નાખો એટલે વર્ષોથી આ તમે જે માળામાં ભજન કર્યું એ બધું ધોવાઈ જાય છે. અને આસન જે તમારું હોય એ આસનને ધોઈ નાખો એટલે બધી તમારી તપસ્યા ધોવાઈ જાય છે. કોઈ દી આસન ન ધોવું. મને એક બેન કહેતા હતા કે બાપુ આસન ધોવાની વાત કરો છો, અમારા એરિયામાં તો ઘણા પતિદેવને ધોઈ નાખે છે, આસન તો કે દૂર રહ્યું. હા, માટે આસન ન ધોવું. અને ગુરુનો મંત્ર કોઈ દી બદલાવો નહીં. અને મંત્ર જે બદલાવે છે એ સારું નથી. ઘડીએ ને ઘડીએ ગુરુ બદલાવે, મંત્ર બદલાવે, માળા બદલાવે, આસન બદલાવે કે મારું આસન મેલું થઈ ગયું, એ ન હાલે. હું રોજ પૂજામાં આસન લઈને બેસું છું. આ લગભગ 10-15 વર્ષ થઈ ગયા. જો અહીંયા હતું ક્યાંય ગયું, કોઈક લઈ ગયું લાગે છે. હજી ધોયું નથી પણ એમાં આસનમાંથી કોઈ દુર્ગંધ નથી આવતી. આ ભગવાનની દયા. એટલે આસન ધોવું નહીં. પછી દધીચી ઋષિના અસ્થિથી બનેલું હથિયાર લઈને ઇન્દ્ર વૃતાસુર સાથે યુદ્ધ કરવા જાય. હા, નારાયણ એ હથિયારમાં બિરાજેલા અને ઇન્દ્રને ભગવાનના દર્શન થયા નહીં, પણ ઇન્દ્રના વ્રજમાં બિરાજેલા નારાયણના દર્શન વૃતાસુરને થાય. વૃતાસુર રાક્ષસ હતો પણ કૃપા પાત્ર હતો.
ઋતાસુર ઇન્દ્રને કહે કે તારી તો જીત થશે, પણ તને સ્વર્ગનું રાજ્ય મળવાનું, પણ હું તો મારા ઠાકોરજીના ધામમાં જઈશ કે જેનાથી મારું કોઈ દી પતન નથી થવાનું. તારું તો સ્વર્ગમાંથી પતન પણ થશે. હા, પછી ઋતાસુર સ્ત્રી ભગવાનની સ્તુતિ કરે. વૈષ્ણવ ગ્રંથમાં ઋતાસુરની સ્તુતિનું ખૂબ જ વખાણ કરેલા. હા, સ્તુતિમાં બહુ સુંદર ઋતાસુરે બહેનો ભાઈઓ માગ્યું છે. હા, બહુ સુંદર માગ્યું કે હે પ્રભુ, હે કૃપાના સાગર, તમે મારા ઉપર એવી કૃપા વર્ષાવો કે અન્ય ભાવથી તમારા ચરણ કમળ કરવાનો, મને આશરો લેવાનો લાભ મળે. આગલા જન્મમાં કે આ જન્મમાં કે મારા અનેક જન્મ થાય, ભગવાનનું મોક્ષ નથી માગતો, હું સ્વર્ગ નથી માગતો, મારે કોઈ વસ્તુ હે પરમાત્મા નથી જોતી, પણ તમારા વૈષ્ણવના ઘરની મને ગાય બનાવજો. અને એ વૈષ્ણવો હે પરમાત્મા એ ગાયનું દૂધ બાલકૃષ્ણને ધરે, અને એ ગાયનું દૂધ કોઈ વૈષ્ણવના પેટમાં જાય, કોઈ સાધુ સંતોના પેટમાં જાય તોય મારું કલ્યાણ છે. આવું ઋતાસુરે મરતી વખતે બહેનો ભાઈઓ માગ્યું છે. ઋતાસુરની ભાવભરી હૃદયપૂર્વક સ્તુતિનો ભગવાને સ્વીકાર કર્યો અને ઇન્દ્રની જીત થઈ, પણ ઇન્દ્રના આસનને ડોલાવી નાખે એવી સ્તુતિ ઋતાસુરે કરી છે. હા, ઋતાસુરના શરીરમાંથી નીકળેલું દિવ્ય તેજ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ ગયું છે. આમ ભગવાને ઋતાસુરનો ઉદ્ધાર કર્યો છે. બોલો ભગવાન નારાયણ દેવની. તો આ ઋતાસુરની બહેનો ભાઈઓ કથા હતી. આવો, ઋતાસુર આગલા જન્મમાં કોણ હતો એનો ભાવાર્થ પણ આપણે જોવો જરૂર છે. હા, સુખદેવજી મહારાજની આ વાત સાંભળીને પરીક્ષિત રાજાને આશ્ચર્ય થયું અને પૂછ્યું કે ઋતાસુર રાક્ષસ છે, છતાંય મહાન ભગવાનનો ભક્ત, તેને ભગવાને કેટલો પ્રેમ કર્યો. સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, આ ઋતાસુરને રાક્ષસ યોનિમાં પણ અવતાર મેળવ્યો એનું કારણ એ છે એ ઋતાસુર પૂર્વજન્મમાં ચિત્રકેતુ નામનો રાજા હતો. એમને અનેક રાણીઓ હતી, પણ એક જ રાણીને ઘેર એક દીકરો હતો. તે રાણીનું નામ કૃતાધુ હતું. કૃતાધુ એ બુદ્ધિ કહેવાય બહેનો ભાઈઓ. હવે એમને દીકરો હોવાથી એની ઓરમાન માતાના મનમાં ઈર્ષા ઉત્પાદન થઈ. એમણે દૂધમાં ઝેર ભેળવી અને બાળકને મારી નાખવાનો પ્રયત્ન કર્યો અને બાળકનું મરણ થયું. એકના એક દીકરાથી મરણથી રાજા રાણી ખૂબ દુઃખી થયા અને ઓરમાન માતાએ ઝેર આપ્યું હતું એ પણ ખોટા નખરા કરવા લાગી, ખોટું રડવા લાગી, જેથી તેના માટે કોઈને શંકા ન આવે. હવે તેવા જ સમયે નારદજી અગિયા ઋષિ સાથે ત્યાં પધાર્યા. તે રાજા રાણીને આશ્વાસન આપતા કહે કે પુત્ર માટે હવે રડો નહીં, તે નકામું છે, કારણ કે તમારો પુત્ર જ્યાં ગયો છે ત્યાંથી ક્યારેય પાછો આવવાનો નથી. ઈશ્વરને જે ગમ્યું તે ખરું. આમ માની અને દિવસો પસાર કરો. શાસ્ત્રમાં પુત્રના 4 પ્રકાર બતાવ્યા છે બહેનો. હા, પહેલો શત્રુ પુત્ર, હા, બીજો લુણાબંધીનો પુત્ર, અને ત્રીજો ઉદાસી પુત્ર, અને ચોથો સેવક પુત્ર. એટલે નારદજી કહે કે આ તમારા પૂર્વ જન્મનો શત્રુ દીકરો થઈને આવ્યો હતો. એ વેર વાળવા માટે જ આવ્યો હતો, ફક્ત તમને ખર્ચ કરવા અને રડાવવા માટે આવ્યો હતો. યાદ રાખજો બહેનો ભાઈઓ, પુત્ર 4 બતાવ્યા છે. સેવક પુત્ર મા બાપની સેવા કરે, અને
પુલોક પિતૃલોકની અંદર જે પિતૃને મોક્ષ ગતિ આપે છે એને પુત્ર કહેવામાં આવે છે. હા, એને પુત્ર કહેવામાં. આ પ્રમાણે નારદજીએ 4 પ્રકારના પુત્ર વિશે એમને સમજણ આપી. તેમના દ્રષ્ટા આપીને ચિત્રગુપ્ત રાજાને સમજણ આપી કે આ તમારો પુત્ર શત્રુ હતો, એટલે મરણ પામ્યો, તેથી તમારે આનંદ માણવો જોઈએ. બાદ નારદજીએ ચિત્રકેતુને દિવ્ય જ્ઞાન આપી અને તત્વ પ્રદેશ કર્યો અને એમને મંત્ર જપ કરવાની પણ વિધિ સમજાવી. તેમના સર્વ પાપ બળી ગયા અને તેમને ભગવાનના દર્શન થયા. ચિત્રકૂટ મહાન સિદ્ધ પુરુષ થયા. ઈશ્વરે તેના ઉપર કૃપા કરી અને એને પાર્ષદ બનાવ્યો. હવે એક દિવસ આ ચિત્રકૂટ આકાશમાં વિહાર કરતો હતો. ફરતા ફરતા તે કૈલાસમાં આવ્યો. હવે એમણે જોયું તો પાર્વતીજી શિવજીની ગોદમાં બેઠીને વાર્તાલાપ કરી રહ્યા હતા. પાર્વતીજીને અને શિવજીને આ પ્રમાણે બેઠેલા જોઈને ચિત્રકેતુના મનમાં કુભાવ આવ્યો. યાદ રાખજો બહેનો ભાઈઓ, જીવ આત્મા દરેક સ્ત્રી અને પુરુષને નારાયણના સ્વરૂપે જોવે ને તો તેના મનમાં વાસના કોઈ દી પ્રગટ થતી નથી. પરંતુ ચિત્રકેતુ તો શિવ અને પાર્વતીને સંસારીના ભાવની સાથે બેઠેલા જોયેલા, એટલે શિવ પાર્વતીને આ પ્રમાણે બેઠેલા જોયેલા એના કારણથી શિવજીએ પહેલા એકવાર કામદેવને બાળ્યો હતો. કારણ કે કામદેવ શિવજીને કહે છે કે જ્યારે તમે ધ્યાનમાં હતા અને હું તમારી યારે યુદ્ધ કરવા આવ્યો ત્યારે તમે મને બાળી નાખ્યો, એમાં શું નવી નવાય? પણ તમે પાર્વતીજી સાથે વાર્તાલાપ કરો અને એ વખતે હું બાણ ઉપર બાણ મારું અને ત્યારે જો તમારી જીત થાય ને તો હું તમને દેવોના દેવ મહાદેવ ગણું. હવે આ રીતે શિવ અને પાર્વતી વાર્તાલાપ કરે છે અને એ વખતે કામદેવ શિવજીને બાણ ઉપર બાણ મારે છે, પણ કામદેવની હાર થાય છે અને પાર્વતીજી શિવજી અગલનતા આપી અને નટેશ્વર બન્યા. કામદેવે ઘણાય બાણ માર્યા પણ કામદેવને સફળતા મળી નહીં. પ્રભુ નિર્વિકાર રહ્યા, તેથી કામદેવના બાણ બધાય નિષ્ફળ ગયા અને શિવજીના ચરણે પછી કામદેવ આવ્યો. આ હકીકત ચિત્રકેતુ જાણતો નથી, એટલે એ શિવજીની નિંદા કરવા લાગ્યો અને જે દ્રશ્ય તેમણે જોયું હતું એની વિગત એણે વધારી અને બધાને કહેવા લાગ્યો. હા, કારણ કે એની આંખમાં વિકાર હતો એટલે તે સત્ય વસ્તુને પારખી શક્યો નહીં. અને આમે ઘણા લોકોના આંખમાં વિકાર હોય ને એટલે એ વધારીને જ વાત કરે, ખરું જોવે ને કે આ શું ભાવ છે, આ કયા ભાવથી આની આરે વ્યવહાર રાખે છે. પણ ઘણા લોકો તો બસ વિકારના ભાવથી જ બધાને જોતા હોય. હા, વિકારના ભાવથી. આ સમાજ કેવો છે કહું તમને બહેનો. હા, સમાજની દૃષ્ટિ અમુક ઉપર આમ 24 કલાક માંડેલી હોય છે. એક ગામનો પૂજારી ક્યાં જાતો હોય ને એ ખાસ બધાય ધ્યાન રાખે છે. હા, એક વિધવા નારી ક્યાં જાય ને એ ખાસ ધ્યાન રાખે અને એક જુવાન દીકરી ક્યાં જાતી હોય ને એ ખાસ ધ્યાન રાખે. આ સમાજની દૃષ્ટિ હોય છે, પણ આપણે એ ધ્યાન રાખવાની જરૂર નથી. એ જ્યાં જતા હોય ત્યાં આપણે બીજાની પંચાયત કરવાની શું જરૂર છે? પણ ઘણા લોકોને પંચાયત કર્યા વગર ખાધેલું અન્ન પચતું નથી. હા, ખાધેલું અન્ન પચતું નથી. શું કામ બીજાની પંચાયત કરવી? એનું પાપ ઈ ભોગવે, આપણે શું કામ બીજાના પાપના પોટલા માથે ઉપાડવા જોઈએ? યાદ રાખજો, બીજાનું પાપ વિચારીને તોય પાપ થાય છે. અને કારણ વગરનું આપણે બધી મનના વિચારો ખોટા રજૂ કરી દઈએ છીએ કે આને આમ હશે, તેમ હશે, ફલાણું હશે. હા, કોઈને મા દીકરાનો ભાવ હોય, કોઈને બેન ભાઈનો ભાવ હોય
પણ આ સમાજ કેવો છે કહું તમને. બીજું એક ઉદાહરણ આપું. એક દીકરી એના બાપના આંગણે આવી છે અને દીકરી એના બાપને મળીને જતી છે. એટલે બપોરે 4, 4:30 એના બાપને ભેટી પડી છે. આમ બાપ દીકરીનું મિલન થયું છે. એવામાં એક અજાણ્યો પુરુષ ત્યાંથી નીકળ્યો છે અને અજાણ્યો પુરુષ શું બોલે છે એ કે આને શરમે છે, ધોળા દિવસે આ કેવું કામ કરે છે. બોલો, વિચાર કરો. બાપ દીકરીના મિલનમાં પણ અમુક લોકો આવો ભાવ પ્રગટ કરતા હોય છે. આ બાપ દીકરી છે, વિચાર તો કરો. આ કળિયુગ ક્યાં ગયો છે? એટલે જાણ્યા વગરનું કોઈ દી કોઈ ઉપર આક્ષેપ મૂકવો નહીં. હવે આ હકીકતથી ચિત્રકેતુ અજાણતા હતો એટલે શિવજીની નિંદા કરવા લાગ્યો. આ પ્રમાણે લૌકિક ભાવથી જોતા ચિત્રકેતુનું પતન થયું અને આ સાંભળી શિવજીને કાંઈ થયું નહીં. કેમ કે શિવજીની માથે જ્ઞાન ગંગા હોય છે, તેને નિંદા અસર કરતી નથી. પરંતુ પાર્વતીજી આ સહન થયું નહીં અને પાર્વતીજીએ ચિત્રકેતુને શ્રાપ આપ્યો કે તારું પશુ યોનિમાં જન્મ થાય. અને ચિત્રકેતુને પોતાની ભૂલ સમજાતા ખૂબ જ પશ્ચાતાપ થયો. એમણે પાર્વતીજી સમક્ષ માફી માગી અને પાર્વતીજી એની ઉપર દયા લાવ્યા અને બીજા જન્મમાં એને અન્ય ભક્તિ પ્રાપ્ત થશે અને તારો ઉદ્ધાર થશે. આમ પાર્વતીજીના શ્રાપથી ચિત્રકેતુ વૃત્તાસુર તરીકે જન્મ્યો છે. નારદ અગીરા જેવા સંતોના સંગમથી એમની બુદ્ધિ સુધરી ગઈ છે. તો આ ચરિત્ર વૃત્તાસુરનું હતું. ત્યાર પછી બહેનો હિરણાકશ્યપની કથાનું દર્શન આવે છે. આવો એનું દર્શન જોઈએ અને પછી વામન ચરિત્રનું આપણે પ્રાગટ્ય કરવાનું છે. આવો હિરણાકશ્યપનું ચરિત્રનું દર્શન જોઈએ. નારદજી કહે કે વરા નારાયણે હિરણાયક્ષનો નાશ કર્યો ત્યારે દીતીને ઘણું દુઃખ થયું. હિરણાકશ્યપ માતાને શાંત થવા સમજાવે. હિરણાકશ્યપ સમય અને સંજોગને પારખે. હિરણાકશ્યપ મનમાં વિચાર કરે કે આજે વિષ્ણુ સાથે લડવા નહીં જાવ. બ્રહ્મજીની તપસ્યા કર્યા પછી વરદાન મેળવીશ, હું અજર અમર બનીશ, મને કોઈ મારી શકે નહીં. પછી હું વિષ્ણુ સાથે યુદ્ધ કરવા જઈશ. હવે હિરણાકશ્યપ મંદરાચલ પર્વત ઉપર તપ કરવા જાય. હિરણાકશ્યપની પત્નીનું નામ કયાદુ. તે પત્નીને મળવા જાય ત્યારે પત્ની પૂછે કે તમે પાછા ક્યારે ઘેર આવશો? ત્યારે હિરણાકશ્યપ ઉત્તર આપે કે હું ઘેરે ક્યારે પાછો આવીશ તે નક્કી નહીં. 10,000 વર્ષ સુધી તપ કરીશ, અનેક સિદ્ધિઓ હાસિલ થશે ત્યારે હું ઘેરે આવીશ. હવે બહેનો, આ કથા ભાગવતમાં નથી પણ વ્યાસજીએ વિષ્ણુ પુરાણમાં આ કથા લીધી છે. હવે બ્રહ્મજીના આ મંત્રનો જપ કરવા લાગે. હિરણાકશ્યપ અંજળનો ત્યાગ કરે. તે સ્થિર આસને મનને એકાગ્ર કરીને બેઠેલ. આથી દેવો ગભરાયા અને દેવો બૃહસ્પતિની પ્રાર્થના કરે કે કોઈ પણ હિસાબે હિરણાકશ્યપની તપસ્યામાં ભંગ કરો. પછી બૃહસ્પતિ કહે કે જાઓ દેવો, હું યુક્તિથી કામ લઉં છું. પછી બૃહસ્પતિ પોપટ રૂપ ધારણ કરે અને મંદરાચલ પર્વત ઉપર આવ્યા. હિરણાકશ્યપ જ્યાં જપ કરવા બેઠેલ એની નજીકમાં એક ઝાડ ઉપર પોપટ બેસી અને નારાયણ નારાયણ બોલવા લાગે. હિરણાકશ્યપ મંત્રનો જપ કરવા લાગે. ઓમ બ્રહ્મ દેવાય નમઃ અને પોપટ નારાયણ નારાયણ બોલવા લાગે. હવે હિરણાકશ્યપ વારંવાર મંત્ર બોલે અને હિરણાકશ્યપ વિચાર કરે કે જેને મારવાની મારી ઈચ્છા તેનો આ પોપટ વારંવાર નામ લઈ અને મારા તપમાં ભંગ કરે છે.
ખરા સમયે આ પોપટ અહીં ક્યાંથી આવ્યો? આ મરતોય નથી. આજે તપસ્યા કરવા માટે શુભ દિવસ નથી. ફરી ક્યારેક પાછો આવીશ. આમ કંટાળી અને સંધ્યા સમયે પોતાના ઘર તરફ આવે છે. હવે કયાદુ એ જ દિવસે હિરણ્યકશિપ પાછો આવ્યો. આ જાણી એને અતિ આનંદ થયો. પણ કયાદુ વિચાર કરીશ કે હું અત્યારે પૂછીશ ને તો મારા પતિદેવ મને જવાબ આપશે નહીં. એટલે કયાદુ વિચાર કરે કે આજ મારે યુક્તિથી કામ કરવું પડશે. એટલે કયાદુ પતિ માટે જાતે રસોઈ તૈયાર કરી અને એમની પાસે જમાડવા લાગી. કયાદુ પોતાની સેવાથી પતિદેવને પ્રસન્ન કરીને પૂછે કે હે સ્વામીનાથ, આપ તો ગયા એવા જ પાછા આવ્યા. શું થોડા સમયમાં જ તમને સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ કે અગર કાંઈ મુસીબત આવી પડી? મેં તો સાંભળ્યું છે કે ઇન્દ્રદેવ પણ આપનાથી થડ થડ ધ્રુજે છે. આપ તો મહાન વીર છો. હા, અને આપ કામ પાર કર્યા વગર પાછા આવો નહીં. આજે કાંઈ મુસીબત આવી ગઈ? ત્યારે હિરણ્યકશિપ કહે કે કામ કર્યા વગર પાછો હું ન આવું, પણ એક વિઘ્ન આવ્યું હતું. હું જ્યાં જપ કરવા બેઠો હતો ત્યાં એક પોપટ આવીને ઝાડ ઉપર બેસી નારાયણ નારાયણ બોલવા લાગ્યું. આથી મારા જપમાં વિઘ્ન થવા માંડ્યું. એટલે ફરી કોઈ વાર જવાનો મેં વિચાર કરીને પાછો આવ્યો. હવે આ સાંભળી કયાદુને આનંદ થયો. કયાદુ વિચાર કરે કે મારા પતિ કોઈ દિવસ ભગવાનનું નામ લેતા નથી, અને આજે તો વાત વાતમાં ભગવાનનું નામ લેવાઈ ગયું. જો હું મારા પતિદેવને ભગવાનની ધૂન ગાવાનું કહું તો મારા પતિદેવ માને એમ નથી, કારણ કે ભારે અભિમાની છે. તેથી મારે કાંઈક યુક્તિથી કામ કરવું પડશે. બહેનો યાદ રાખજો, પતિ પાપ કરતા હોય ત્યારે કોઈ પણ યુક્તિથી એ પતિદેવને પાપ કરતા અટકાવે તેને પત્ની કહેવામાં આવે. પણ પતિ નાસ્તિક હોય અને એ પતિને ધર્મ અને ભગવાનના માર્ગે વાળે અને એ પતિદેવ ભગવાનની પૂજા પાઠ કરવા લાગે, આને ધર્મ પત્ની કહેવામાં આવે છે. હા, આને ધર્મ પત્ની કહેવાય. નહીતર પતિ પત્ની બે માર્કેટમાં ગયા ખરીદી કરવા. એટલે પત્ની પતિદેવને પૂછે છે કે તમને કહો આજ લસણ સારું છે, લઈ લો. પતિદેવ કે લઈ લે, એમાં મને શું પૂછવાનું હોય? હા, બીજું એ કહું છું, લસણની વાત આવી એટલે તમને બધાને જાગૃત કરું છું કે આપણા ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં અને એમાંય ગોંડલમાં ચાઇનાનું લસણ આવી ગયું છે. એટલે લસણ લેવા જાઓ ને તો સાવધાન રહેજો. હો, તમે બીમાર પડો ને એટલે હું તમને સાવધાન કરું છું. આ લસણ ખાવાથી માણસ રોગી થાય છે. હો, ચાઇનાનું લસણ આવડું મોટું આવે છે, એની કળી પણ બહુ મોટી હોય છે. હા, એનો કલર પણ એકદમ વ્હાઈટ હોય છે. અને આપણા લસણનો કલર વ્હાઈટ નથી હોતો, થોડોક પીળાશ ઉપર હોય છે. આ કેવું જરૂરી છે, કારણ કે બધાનું આરોગ્ય સારું રાખવું એ વ્યાસપીઠની જવાબદારી છે. કારણ કે ચાઇનાથી જ ઓલો રોગ આવ્યો કયો, કોરોનો. એટલે પાછો આપણા ઘરે ઘરે કોઈ રોગ ન આવે એટલે બધાને સાવધાન કરું છું. હા, એટલે 2 કિલો લસણ લઈ લીધું. હવે આગળ સુંદર ચોળા હતા. આ પત્નીએ પૂછ્યું, હે તમને કહો આ ચોળા બહુ સારા, લઈ લો. પતિ કહે કે લઈ લે લઈ લે, મને શું પૂછવાનું? 2 કિલો ચોળા લઈ લીધા અને આગળ ગયા તો રેકડીમાં મગફળી સિંગ હતી. પત્ની કહે તમને કહું સિંગ બહુ સારી, લઈ લો. અરે લઈ લે, આજ તો તું મને બધું પૂછી પૂછીને જ કામ કરસ. ત્યારે પત્નીએ કહ્યું આ બધુંય ઘરે જઈને ફોલવાનું તમારે જ છે, બાકી મારે જે લેવાનું હતું ને 25નો ડ્રેસ, એ વગર પૂછે લઈ લીધો. આને કામ પત્ની કહેવામાં આવે.
કે એના બધા મનોરથો પૂરણ કરી લે એને કામ પત્ની કહેવામાં આવે. અને કયાધુ કેને કહેવામાં આવે? જે પતિદેવના કયામાં રેને એને કયાધુ કહેવામાં આવે. એટલે બધાય પાત્ર આપણી અંદર જ હોતા હોય છે, એને આપણે તપાસવાના છે. હવે કયાધુ મનમાં થયું કે તક જોઈ મારા પતિ સાથે એવી યુક્તિથી વાર્તાલાપ કરું કે મારા પતિદેવને વારંવાર અજાણતાપણે પણ નારાયણનું નામ લેવું પડે. હવે ભોજન થયા પછી શયન વખતે કયાધુ પતિદેવના ચરણની સેવા કરવા લાગી. તે વખતે પૂછે, હે સ્વામીનાથ, આપ ભોજન વખતે જે વાત કરી રહ્યા પણ મારું ધ્યાન બરાબર ન હતું. કહો ને વનમાં શું થયું? હિરણાકશ્યપ કહે, હું મંદરાચલના વનમાં જઈને એકાંત જગ્યામાં બેઠો હતો. જપની શરૂઆત કરી ત્યાં એક પોપટ આવી નારાયણ નારાયણ બોલવા લાગ્યો. એટલે મારા ભજનમાં ભંગ પડ્યો. કયાધુ વિચાર કરે અને કયાધુ પૂછે કે પોપટ ઝાડ ઉપર બેસીને વારંવાર શું બોલતો હતો? હિરણાકશ્યપ કહે, નારાયણ નારાયણ. કયાધુ કહે કે પોપટ બોલતો હોય એવું મેં ક્યાંય સાંભળ્યું નથી. ખરેખર બોલતો હતો? હિરણાકશ્યપ કહે, હા, તે વારંવાર નારાયણ નારાયણ કહેવા લાગ્યો. બિચારો હિરણાકશ્યપ કામધેમ થયેલો છે એટલે કયાધુ જેમ પૂછે એમ જવાબ આપવા લાગ્યો. હિરણાકશ્યપ અને કયાધુ આ પ્રમાણે વાર્તાલાપમાં વારંવાર નારાયણનું નામ લેવરાઈ રહ્યું. તે જ સમયે કયાધુને ગર્ભ ધારણ થયું અને તે વખતે પ્રહલાદજી માતાના ઉદરમાં આવ્યા. આથી હિરણાકશ્યપ રાક્ષસ હતો, તેમ છતાંય પ્રહલાદજી મહાન ભગવાનના ભક્ત થયા અને કયાધુને ગર્ભ અવસ્થામાં જ છોડી અને હિરણાકશ્યપ તપ કરવા ગયો અને 36,000 વર્ષ સુધી તપસ્યા કરી અને અંજળનો ત્યાગ કર્યો છે. અંજળનો ત્યાગ કર્યો છે. કેવું તપ કર્યું વિચાર તો કરો. 36,000 વર્ષ સુધી. હવે હિરણાકશ્યપની તપસ્યા ઉગ્ર બની ગઈ. એના શરીર ઉપર રાફડો થઈ ગયો, છતાંય તે તપ કરે છે અને એની તપસ્યાથી પ્રસન્ન થઈ બ્રહ્મજી ત્યાં આવ્યા અને બ્રહ્મજીએ રાફડા ઉપર જળ છાંટ્યું એટલે રાફડાનું આવરણ દૂર થયું અને અગ્નિકુંડમાંથી જેમ અગ્નિ બહાર આવે તેમ રાફડામાંથી હિરણાકશ્યપ બહાર